લાઇટ સાંજે ચાલુ થઈ ગઈ ને લોકો જાડો કાપીને ઘરે લઈ ગયા, કામ થઈ ગયું. તંત્ર જ કરે પછી બધી કામ. તો આપણી પણ જવાબદારી છે. આ તો ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું હમણાં જયેશભાઈ આવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, ચાલો ટીકમ તગારવું તો કંઈ ખોલું કરી નાખ, રસ્તો થાય કે ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે. પણ કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં કે આ કામ નથી થતું, આ એટલે ભાઈ આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો, પછી કીધું હું આવું છું, ટીકમ તગારું ધ્યાન રાખ, અરે ટીકમ લઈ આવ ને એક તગારું પાવડો લઈ આવ, 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથ્થર નાખી દે, મેળવી નાખે, ખાડો પૂરી જાય કે ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું, પછી એ લોકો 3-4 પછી પૂરી દીધો. હવે એના માટે પાછું આરએમબી કહું તો આરએમબી વાળો કે સાહેબ હું પેલા મોકલું, પેલો પછી બીજા ફરતો, 2 દાડાથી જંગ એટલા 2 બાઈક વાળા અંદર પડે, નુકસાન થાય કે ના થાય. એટલે આપણી પોતાની પણ જવાબદારી. આપણો નાગરિક ધર્મ જે છે, આપણો મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હકને અધિકાર આપ્યા છે, આ તો પેલો હકને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે.